સ્વાગત છે ડ્રગ્સના દૂષણ સામે પોલીસનો સપાટો ગુજરાતમાંથી સતત ત્રીજા દિવસે ડ્રગ્સ પકડી પડાયું છે અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરી કરતા માફિયાઓ સામે આ મોટી કાર્યવાહી સામે આવી છે અરબ સાગરમાં ભારતીય જળ સરહદમાંથી 170 કિલોગ્રામ ડ્રગ્સ પકડી પડાયું છે ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત સ્વરૂપે આ ઓપરેશન પાર પાડ્યું છે જપ્ત કરાયેલા ડ્રગ્સનું નામ હશીશ હોવાનું ખુલ્યું છે 173 કિલોગ્રામ ડ્રગ્સની માર્કેટ વેલ્યુ 60 કરોડનું અનુમાન છે મધદરિયેથી બે પાકિસ્તાન જઈને આવેલા બે ભારતીયો સાથે પુણે દ્વારકા અને માંડવીથી બીજા 3 આરોપીઓને પણ આ કેસમાં પકડી પડાયા છે ફિશિંગ બોટ ઉપરથી બે વ્યક્તિઓને પકડવામાં આવ્યા એક મંગેશ તુકારામ જે અગાઉ મેં આપને વાત કરી છે મૂળ રહેવાસી ભીડ મહારાષ્ટ્રના હતા અને બીજો હરિદાસ રામનાથ કુલાલ એ પણ ભીડના રહેવાસી છે અને માટે માછીમારીનો બોટનો ઉપયોગ કરાયો હતો ડ્રગ્સ સાથે ઝડપાયેલા બંને આરોપી મહારાષ્ટ્રના નિવાસી છે એક બાતમીના આધારે એટીએસ અને કોસ્ટ ગાર્ડની મદદથી આ ઓપરેશન પાર પડાયું છે રાજ્ય પોલીસ વડાએ કહ્યું હતું કે ઓપરેશન સફળ કરવા માટે એક ટીમ મહારાષ્ટ્ર અને એક ટીમ દ્વારકામાં પણ તૈનાત રખાઈ હતી ડ્રગ્સ સામેના સફળ ઓપરેશન પર કોસ્ટગાર્ડના આઈજીએ પણ કહ્યું હતું કે દરિયામાં સંકલનમાં રહીને ડ્રગ્સ પકડી પાડવું એ પડકારજનક કામ રહ્યું પરંતુ તમામ ટીમ વચ્ચે યોગ્ય કોઓર્ડિનેશનના કારણે અમે આ પડકાર પૂર્ણ કરીને સફળતા મેળવી છે 2017થી ડ્રગ્સ પકડવામાં રેકોર્ડ બ્રેક કામગીરી થઈ રહી છે हमारा कोऑर्डिनेशन बहुत अच्छा है और जो सी में हमने एग्जीक्यूशन किए हैं वो हमें खुशी है सफल रहे और उसके लिए हमारे अपने चैलेंजेस रहते हैं सी में लेकिन उन चैलेंजेस को ओवरकम किया गया जिसमें दोनों ही एटीएस के ऑफिसर्स और जवानों का बहुत अच्छा हाथ रहा है हम इस बात के लिए इनके आभारी भी हैं તો ગુજરાતમાં ફરી વખત નશાના